ડિટેલમાં ચર્ચા થઈ જાય પછી આપણે આગળ ધપી જઈએ. દરેક એકમ સ્વયંમાં એક વ્યવસ્થા છે, સમગ્ર વ્યવસ્થામાં ભાગીદાર છે. શું ખાલી વાક્ય જ છે કે સ્થિતિ સુધી આપણે જઈ શકીએ છીએ? એક થાય ખાલી વાક્ય સંભળાવવું, થોડુંક આને ધીમું કરજો. ખાલી વાક્ય સંભળાવવું, એક એ વાક્યની સ્થિતિ સુધી પહોંચી જવું. કોણ પહોંચે? કલ્પનાશીલતા, હે ને? તો કોણ વાત કરશે? કોઈનામાં થોડી થોડી હિંમત આવતી હોય તો એ થોડીક વધારે જોટાવી, અને આમાં ભૂલ પડે તેમાં કંઈ વાંધો નથી, ત્યાં કરેક્શન થશે. વાત થાય તો મજા આવે એમ. બેસી રહી આમનામ ટ્રાય કરો કોઈ. હાજી, ગુડ. હેલો, આપણે અસ્તિત્વમાં 4 અવસ્થા છે એની વાત કરી હતી સૌપ્રથમ. પછી અસ્તિત્વમાં જે 4 અવસ્થા છે એનું નિયંત્રણ કઈ રીતે છે? તો પદાર્થ અવસ્થા છે એ માત્રા વિધિથી નિયંત્રિત થાય છે. પછી પ્રાણ અવસ્થા છે એ બીજ વિધિથી નિયંત્રિત થાય છે. જીવ અવસ્થા છે એ વંશ વિધિથી નિયંત્રિત થાય છે. અને જ્ઞાન અવસ્થા છે એનું શરીર છે એ વંશ વિધિથી નિયંત્રિત થાય છે. અને જીવન છે એ સંસ્કાર વિધિથી નિયંત્રિત થાય છે. સંસ્કાર એટલે પૂર્ણતાના અર્થમાં બનેલી સ્વીકૃતિઓ, બરાબર? અને સર, જ્યારે તમે આ વાત કીધી હતી કે સંસ્કાર એટલે પૂર્ણતાના અર્થમાં સ્વીકૃતિઓ, ત્યારે અસ્તિત્વ સહજ સ્વીકૃતિ અને પૂર્ણતાના અર્થમાં બનેલી સ્વીકૃતિ, આ બે સેન્ટેન્સ સેમ થાય કે અલગ અલગ? સેમ જ થશે. અસ્તિત્વ સહજ સ્વીકૃતિ એટલે અસ્તિત્વમાં મારા માટે જે યોજના છે એ પૂર્ણતાના અર્થમાં જ યોજના છે. એને લગતી કોઈ સ્વીકૃતિ થાય એ સમજ બને ત્યારે જ થાય. એને લગતી મારામાં સમજ વિકસે તો સમજથી મારામાં સ્વીકાર થાય. એ સ્વીકાર કાયમ ટકી રહી તો એ સ્વીકૃતિને સંસ્કાર કહેવાય. પછી આપણી જે અસ્તિત્વ છે, અહીંયા એક જ મિનિટ, અહીંયા એક વાતને એ પણ આપણે નોંધશું કે ઘણીવાર આપણે વાતમાં કહેતા હોઈએ છીએ કે આ પૂર્વજન્મના અમુક સંસ્કાર છે એવું કે, ખબર? તો આવું કઈ રીતે હશે? એ કોઈ અત્યારે આઈડિયા ખરો? એ આવે કેવી રીતે? એવો કોઈ આઈડિયા ખરો અત્યારે કોઈને? આવું સાંભળ્યું છે ને? કેટલાય સાંભળ્યું છે. અમુક પૂર્વજન્મના સંસ્કાર પણ આપણા ઉપર કામ કરે એવું આપણને કહે. તો આવું કંઈ હશે કે નહીં? એમાં કોઈ ભરોસો બેસે? બેસે ને? ભરોસો બેસે, પણ કેવી રીતે થતું હશે પ્રક્રિયા સમજાય? એનો ખ્યાલ આવે. શરીરને તો બાળી નાખ્યું હતું, તો એવું કયું ભાગ હશે એ પણ અહીંયા મુદ્દો રહે. બરાબર છે, ઓકે. પછી અસ્તિત્વમાં વ્યવસ્થા કઈ રીતે છે આપણે એ પોઈન્ટ્સ જોયા હતા. તો દરેક એકમ સ્વયંમાં વ્યવસ્થા છે અને સમગ્ર વ્યવસ્થામાં ભાગીદાર છે. એટલે કે પોતાનું જે કામ છે એ જાણે છે કે કેવું છે, અને આખી વ્યવસ્થામાં એ કેવી રીતે ભાગીદાર છે એનો એને ખ્યાલ છે. પછી દરેક એકમ સ્વનિયંત્રિત છે, સ્વસંચાલિત છે અને સ્વ અનુશાસિત છે. મતલબ કોઈને કહેવું નથી પડતું કે તારે આ વર્ક કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા. પછી દરેક એકમ પોતાની ઉપયોગિતા પૂરકતાના અર્થ સાથે છે. મતલબ જે 4 અવસ્થા છે એમાં પદાર્થ અવસ્થા છે, મતલબ 4 અવસ્થા એકાબીજાના ઉપયોગિતા પૂરકતા વિધિથી નિયંત્રિત છે. એકાબીજાને ઉપયોગી થાય છે અને એકાબીજાને પૂરક હોય છે. બરાબર છે. દરેક એકમમાં એકબીજા સાથે સામંજસ્ય ધરાવે છે. ઇન્ટરનલ અન્ડરસ્ટેન્ડિંગ છે દરેક વસ્તુમાં, એકબીજાને ઓળખે છે. સમગ્ર અસ્તિત્વ સૂક્ષ્મ પરમાણુથી એટલે મતલબ સમજવાનું હોલ ટુ પાર્ટ હોય છે, પાર્ટ ટુ હોલ નથી હોતું, એ છે. બરાબર. પછી પદાર્થ અવસ્થા છે એ કેવી રીતે મતલબ શું છે? તો કે પદાર્થ અવસ્થાના જે લક્ષણો છે તો એ ઓળખે છે અને નિર્વાહ કરે છે.
પછી પ્રાણ અવસ્થા છે એ પણ ઓળખે છે અને નિર્વાહ કરે છે. જીવ અવસ્થા માને છે, ઓળખે છે અને નિર્વાહ કરે છે. અને જ્ઞાન અવસ્થા જાણે છે, માને છે, ઓળખે છે અને પછી નિર્વાહ કરે છે. બરાબર છે. અને કોઈ વ્યક્તિ જાણ્યા વગર માની લે તો, જાણે નહીં અને માની લે તો એ કઈ અવસ્થામાં જતો રહી? જીવ અવસ્થામાં. જીવાવસ્થામાં. ઓકે. પછી આ જે આપણું આખું અન્ડરસ્ટેન્ડ કર્યું એના આધારે આપણને ખબર પડી કે માનવમાં કેવી રીતે સામંજસ્ય આવે. તો પહેલા સ્વયંમાં વિશ્વાસ આવે, પછી પરિવારમાં સમૃદ્ધિ આવે, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન, અને એને માનવ લક્ષ તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ. ઓકે. સવાલ કાંઈ અત્યાર સુધીમાં? કાલની બાબતોના આધારે સવાલ હોય કાંઈ તો એક આ બોર્ડ સાફ કરી દો ને. સવાલ કાંઈ? હાજી, માઇક આપો. એક થોડુંક નાનકડું એવું શેરિંગ છે, હા. સવાલ નથી, પણ કે આપણે જોયું આગળ કે આપણે વ્યવસ્થામાં ભાગીદાર છીએ જે આવે છે, પછી આપણે કઈ રીતના વ્યવસ્થાને દુરુપયોગી થયા છીએ, મતલબમાં ત્યાં કંઈ હાનિ પહોંચાડીએ છીએ. તો એના ભાગમાં થોડુંક આપણે કઈ રીતે એને ઓછું નુકસાન કરી શકીએ એમાં થોડુંક જોવા જાય તો આપણે રોજબરોજની રૂટીનમાં હું જાઉં છું કામ પર જતા હોઈએ તો રસ્તા ઉપર ટ્રાફિકના લીધે આપણે ઘણો ઘોંઘાટ દેખાય છે. એ પણ એક વાતાવરણનું પ્રદૂષણ જ છે. તો ત્યાં મેં 3 દિવસથી હું માર્ક કરું છું કે પહેલાં આપણે રેગ્યુલર જતા હોય ત્યાં હોર્ન વગાડતા બાઇક કે 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને જતા હોય તો ક્યાંક એવું લાગે ત્યાં હોર્ન મારીએ આપણે, પણ એનાથી સોલ્યુશન આગળ થતું નથી. મતલબમાં કે હું માનો કે 20-25 મિનિટે પહોંચું છું રોજ હોર્ન વગાડતા, પછી 3 દિવસથી મેં માર્ક કર્યું કે હોર્ન વગાડ્યા વગર જાઓ તો કેટલી મિનિટે પહોંચું છું, તો એ સેમ જ ટાઈમ થાય છે. એમાં કોઈ પણ જરા પણ ફેરફાર નથી પડતો. તો બિનજરૂરી આપણે બિનજરૂરી વગાડતા હતા, એમાંથી વાતાવરણને પ્રદૂષણ થાય છે. પછી એ જોતા કે આપણે જતા હોય તો આપણી આગળનો વ્યક્તિ હોય આપણને એમ લાગે કે આપણને નડતરરૂપ છે એટલે આપણે હોર્ન વગાડીએ છીએ. આપણી પાછળ પણ કોઈ છે તો આપણે એને નડતરરૂપ થયા એવું ત્યારે થાય કે નહીં, એ શેડ્યુલ આવે આખી ચેન. પણ આપણે આગળને સમજીએ કે એ ટ્રાફિકમાં ફસાણો છે તો આપણી ઓટોમેટિક ચેન એ થવાની. એટલે સેમ વસ્તુ પછી પરિવારમાં જોઈ શકે આ કે એકબીજાને માની લઈએ છીએ કે આણે મારી સાથે આવું કર્યું, પણ વાસ્તવિકતામાં એ એના લક્ષ્ય એના સુખ માટે જ એણે કર્યું હોય, વ્યવસ્થિત એને જે લાગ્યું સારું એ એણે કર્યું, પણ આપણને ખોટું લાગે છે. એ આપણી માન્યતા છે કે આપણે એની સાથે એણે શું કામ કર્યું એ ચર્ચા નથી કરતા અને એની ઉપર બ્લેમ નાખીને બેસી જઈએ છીએ અને આપણે દુઃખી થઈએ છીએ. પછી તો શેરિંગ થવું જરૂરી છે. આવું કર્યું એનું કારણ શું? જો આ એકબીજાની સમજણ ખીલે અને એકબીજા પ્રત્યે ભાવ જાગે, માનવ આપણા પરિવારથી સમાજમાં આવે, સમાજમાંથી એકબીજા માનવમાં આવે, માનવમાંથી અસ્તિત્વમાં આવે, તો આપણે અત્યારે મને લાગે છે કે જે આપણે કોર્ટ કચેરી ને પોલીસ સ્ટેશન ને જે બધું છે એ કંઈ જરૂર નહીં પડે. કંઈ જરૂર ન પડે. વાહ, બધું નાબૂદ થઈ જશે. વેરી ગુડ. તો ટૂંકમાં સમજતા દેખાય હે ને, સમજતા આ ભાગ દેખાય આપણને કે આમાં જો આ રીતે આપણે આગળ જઈએ તો જે કોઈ કાંઈ પણ કરે છે એ પોતાના સુખ માટે કરે છે. એ નાસમજીમાં કંઈ પણ કરે છે એ નાસમજીમાં કરે છે. સમજદાર બની જાય તો એ કશું ભૂલ કરવાનો છે નહીં. તો આપણે કામ શું કરવું જોઈએ? સમજદાર બનાવવાનું કામ કરવું જોઈએ. મધ્યસ્થ દર્શનમાં એકવાર એ નાગરાજજી છે એમને કોઈ પૂછ્યું એમ, તો પૃથ્વીમાં સાર્થક કામ કયા એવું પૂછ્યું. સાર્થક કામ કયું ગણવું એમ? તો પહેલું એણે એવું કીધું કે પહેલું કામ તો માણસને સમજદાર બનવા સિવાય પૃથ્વી ઉપર હવે બીજું કંઈ કરવું પડે એવું નથી. બીજું બધું જ થઈ ચૂક્યું છે. હવે તમે ત્યાં વધારે કરશો તો એ બગાડશો જ. તે જે કામ થઈ ચૂક્યું છે એ કામ વધારે કરો તો શું થાય? બગડે. તો જે થઈ ચૂક્યું છે એમાં તો સમજદાર બને તો વ્યવસ્થા આપોઆપ આવે કે નહીં?
સમજદાર બને તો મારી પાસે વધારાનું કેટલું છે એ મને ખ્યાલ આવે, તો એ તરત શેરિંગ થાય. તો સમજદાર બનીએ તો હું કેટલું લઉં, કેટલું મારી પાસે બિનઉપયોગી છે એ કોને દઈ દઉં, આ બધી બાબતો છે તરત ખુલે. બરાબર છે? વેરી ગુડ, ગુડ. બીજું કોઈ શેરિંગ? કોઈ? જી. હેલો સર, ક્વેશ્ચન છે એક કે જ્યારે આપણે રિયલ લાઈફમાં હોઈએ અને આપણી જોડે અન્યાય થાય છે તો ત્યારે કેમ ઘણી વખત આપણે એની સામે અવાજ નથી ઉપાડી શકતા? ઓકે, તો પહેલા તો એ સમજવું પડે ન્યાય ને અન્યાય છે શું. અન્યાય થાય છે એવું આપણને લાગતું હોય ત્યારે પહેલા સમજવું પડે ન્યાય છે શું, હે ને? તો એ વાતને આપણે થોડીક આજે સમજશું. સવાલ આવ્યો જ છે તો લેશું. ન્યાય છે શું એ પહેલા આપણે સમજવું પડે. તો ન્યાય સમજાઈ જાય તો કીધું ને કોર્ટ કચેરીની જરૂર ન પડે. અત્યારે તો ભાઈઓ ભાઈઓ વચ્ચે કોર્ટ કચેરી જોઈએ છે કે નહીં? કેમ કેમ? થોડા ઊંડા ઉતરીને વાત કરી જુઓ તો કેમ? સીધા ના સમજ ઉપર નહીં જાવ. શું કામ બાધ્ય છીએ? શું કામ? શેના માટે બાધ્ય છીએ? શેના માટે બાધ્ય છીએ? જે પણ ભાઈઓમાં કોર્ટ કચેરીની મેટર આવે છે એ શું કામ બાધે છે? શેના માટે બાધે છે? પ્રોપર્ટી માટે. બરાબર છે? તો અત્યારે તો જેમાં જે હારે નથી આવવાનું અથવા તો જે એટલું બધું કામનું નથી પણ એને આપણે એટલું બધું કામનું માની લીધું છે, અને પાછું એમાં તમે જુઓ 5 વીઘા જેની પાસે છે એ બાધે છે, 500 વીઘા છે એ બાધે છે, 5000 વીઘા છે એને તો ઢગલાબંધ કેસ છે. તો કેટલું જોઈએ છે એની લિમિટ એને ખબર નથી. એ લિમિટ્સ આપણને ખબર પડી જાય તો કોઈ પ્રશ્ન નથી આવતો. તો પહેલા એ ભાગમાં જોઈએ કે એ બાધે છે શેના માટે. તો એ બાધે છે એ વ્યાજબી છે કે નહીં એ વાત છે. પછી એના ઉપર આગળ થોડીક વાત કરશું. હા જી સર, એટલે મારો ક્વેશ્ચન રિયલ એ છે કે જો આ હું જે વાત કરીશ એક્ઝામ્પલ થ્રુ કરીશ આ એક્ઝામ્પલ વધારે question. સમજાય. બરાબર. અને આમાં કોઈ મારો પોલિટિકલ કે કોઈ એવું હેતુ નથી કે જેમાંથી વિરોધ થાય. હા, હમણાં થોડા ટાઈમ પહેલા 2 દિવસ પહેલા હિડનબર્ગનો એક રિપોર્ટ આવેલો કે જેમાં જે સીબીનું જે છે એ સ્કેમ ને બધું એ છે અને એ અદાણી જોડે કનેક્ટેડ છે. જી. થોડા ટાઈમ પહેલા અદાણીના પોર્ટ ઉપરથી કંઈક સમથિંગ 900 કરોડનો ડ્રગ્સ પકડાણો. બરાબર. હવે એ વસ્તુ અદાણીનો પ્રાઇવેટ પોર્ટ છે તો એ અદાણીની પરમિશન વગર અદાણીના પોર્ટ ઉપર આવે નહીં. તો આ બધી સિચ્યુએશનની અંદર ગવર્મેન્ટે અને ઇન્કમટેક્સ અને સીબીઆઈ એની જે કંપની છે એના જે ઘર છે એના ઉપર ઇન્કમટેક્સની રેડ કેમ ન પાડી? અને જ્યારે આપણી ઘરેથી ખાલી 1 ગ્રામનું બી ડ્રગ્સ નીકળે છે ત્યારે આપણા ઘરની અંદર પીસીઆર, પોલીસ, ઇન્કમટેક્સ આપણે જે જગ્યા ઉપર જઈએ છીએ ત્યાં બધી રેડ પડે છે. તો આવું શું કામ? હા, એટલે ત્યાં આપણે જે માનવકૃત વ્યવસ્થા, માનવકૃત વ્યવસ્થામાં માણસને શું ગણવામાં આવ્યો? માણસને માણસ ગણ્યો છે? નહીં. ક્યાંક એને આઉટસોર્સિંગ ગણ્યું છે, એટલે કે રિસોર્સ ગણ્યો, ક્યાંક એટલે આવકનું સાધન ગણ્યો છે, ક્યાંક છે વોટર ગણ્યો છે, ક્યાંક છે ફોલોવર ગણ્યો છે. માણસને માણસ ગણીએ તો પછી ન્યાય અન્યાયનો મુદ્દો આવે. અત્યારે જ માણસને માણસ ગણતા જ નથી ને આપણે. ઠીક છે ને? એટલે જનરલી આપણે ક્લાસરૂમમાં પૂછીએ કે તમે હાલની પોલિટિક પરિસ્થિતિઓથી અથવા તો રાજકીય પરિસ્થિતિઓથી, આ ખાલી ભારતની વાત નથી, વર્લ્ડ વાઇડ રાજકીય પરિસ્થિતિઓથી ખુશ છો? તો બધા શું કહે? ના. તમે બદલાવ ઈચ્છો છો? તો કે હા. પણ એ લોકો જ પાછા જશે ને ત્યાં. આજે જે પોલિટિક્સમાં છે, એક દી ક્લાસરૂમમાં બેઠા હતા તે દી શિક્ષક પૂછતા હતા કે તમે બદલાવ ઈચ્છો છો? તો કે હા. જૈન શું કર્યું? બદલાવ કર્યો, પણ કેવો? સ્વહિતનો. હે ને? તો
માણસને માણસ સમજવામાં આવે. હું તને માણસ સમજું પછી ન્યાય ચાલુ થાય. વાત પહોંચે છે? મને તો માણસ નથી દેખાતો તો ન્યાય અન્યાયનો મુદ્દો જ નથી. એવું થયું ને? તો પહેલા આપણે માણસને ઓળખીએ, માણસ તરીકે પોતાને ઓળખે તો એની જરૂરિયાતો. એટલે જ આપણે કાલે વાત કરી હતી કે જે આ દુનિયામાં મધ્યસ્થ દર્શનની લાઈન છે કે સમગ્ર ધરતી ઉપર આજે દેખાતી સમસ્યાઓ છે એ અમીર લોકોની માનસિક ગરીબીના કારણે છે. એમ જોઈ લો. મેં એક રિપોર્ટ વાંચ્યો તો થોડા દિવસ પહેલા, એક ઉદ્યોગપતિનું મહિનાનું ઇલેક્ટ્રિક બિલ 70 લાખ રૂપિયા આવે છે. તો એક વ્યક્તિ એટલું બધું લાઇટ ઉર્જા વાપરી લે છે કે જે બીજા હજારો લોકો છે એને ખેંચાઈ જાય છે. આવું થાય છે ને? તો અત્યારે કંઈક આપણે માનીએ છીએ કે આને જિંદગી કહેવાય. રિયલમાં એ જિંદગી છે કે નહીં એને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ત્યાં તો ન્યાય પકડા હે નહીં. બરાબર છે? ઓકે. તો થોડોક ન્યાયમાં જશું એટલે થોડો ખ્યાલ આવી જશે. જી, બીજું કોઈ સવાલ આપો. સર, આ સંસ્કાર વિધિમાં થોડા એક્ઝામ્પલ આપો તો વધારે ક્લેરિટી આવે. ઓકે. દાખલા તરીકે પૂજા કરવી એને સંસ્કાર ગણ્યા. પૂજા શું કામ કરીએ? સુખ શાંતિ મળે. અચ્છા, એ કરી રાખ્યા કે નહીં આપણે? મળી ન મળી તોય આપણે હજી સ્વીકાર્યું છે કે કરવાથી મળે. અચ્છા, કેટલી પેઢીથી કરીએ છીએ? પેઢીઓથી. પેઢીઓથી સુખ શાંતિ વધી કે ઘટી? સુખ શાંતિ ઘટતી જાય. તો જે વસ્તુમાં જે નથી એમાં આપણે કંઈક માનીને બેઠા છીએ. મધ્યસ્થ દર્શનમાં એક સૂત્ર છે કે માનવમાં જ્ઞાન પ્રતિષ્ઠા ન કરી શક્યા એટલે પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડી. માનવમાં જ્ઞાન પ્રતિષ્ઠા ન કરી શક્યા એટલે પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડી. વાત પહોંચી? તો જ્ઞાન પ્રતિષ્ઠા થઈ જાય તો પ્રાણ પ્રતિષ્ઠાની આવશ્યકતા ન રહે. પણ ફરીથી અહીંયા કહી દઉં કે મધ્યસ્થ દર્શન પણ એવું માને છે, અને હું પણ વ્યક્તિગત એવું માનું છું કે મંદિરોએ, પથ્થરોએ, પથ્થરમાં રખેલા ભગવાનોએ જે આપણે ગણીએ છીએ એણે કાંઈક આપણને એક તત્વ સાથે બાંધી રાખ્યા કે કાંઈક એવું તત્વ છે જેની શોધ છે, ચાલુ છે. એટલે એ ખોટું એ સમયે નથી એમ ગણીએ. પણ કેવું છે કે તર્ક વિકસતો જાય. તર્ક હોય શું કામ માણસમાં? ખોજ માટે, સચ્ચાઈની ખોજ સુધી પહોંચવા માટે તો તર્ક હોય. બરાબર છે? તો તર્ક બેસાડી અને સમજીએ. સમજ પછી ક્લેરિટી આવે. હવે સમજી લો કે સત્ય સાર્વજનિક હોય કે એકલાનું હોય? સત્ય સાર્વજનિક હોય કે એકલાનું હોય? બધા ઉપર લાગુ પડે કે એક ઉપર? એક ઉપર લાગુ પડે તો સત્ય હોય કે ન હોય? ન હોય. બરાબર છે? તો એક પર કોઈ આકસ્મિક રીતે કંઈક ઘટના બની કે એને પ્રાર્થના કરી અને એવું થયું જેવું ઈચ્છ્યું હતું, તો એ અકસ્માત છે. બધા સાથે 100 જણા એવું ઈચ્છે ને એવું થાય 100 જણા પ્રાર્થના કરે અને પ્રાર્થના કરીને જે માંગ્યું હોય એ મળી જાય, એવું થાય નહીં. બીજો સૌથી મોટો કુતર્ક કયો છે ખબર? માણસ ધરતી ઉપર જે કામ માટે આવે છે એમાં પૈસા માત્ર પૂરક છે. ઢગલાવન પૈસાની જરૂર જ નથી. જરૂર નથી એવું ઈશ્વર કોઈ દી આપે? વાત પહોંચે છે ને? જરૂર જ નથી એવું માગવાથી ઈશ્વર આપે તો ઈશ્વર છે એને આપણને સપોર્ટ કર્યો કે ઊંધી ગતિએ નાખ્યા? ઊંધી ગતિએ નાખ્યા. એવું તો ન કરે. તો જે થઈ રહ્યું છે, અમારે દાસભાઈ સાથે હમણાં વાત થતી હતી કે એક માણસ છે પુષ્કળ કમાય છે,
જે કામ ઓછું કરે છતાં પુષ્કળ કમાય છે, અને એક માણસ એવો છે કે પુષ્કળ કામ કરે છતાં કમાતો નથી. આવું છે કે નહીં? તો આને શું ગણવું? નસીબ ગણવું કે શું ગણવું? તો આને કંઈ નહીં, માનવકૃત વ્યવસ્થાઓ છે. માનવકૃત વ્યવસ્થાઓ છે. આ વ્યવસ્થા, કમાવાની વ્યવસ્થા કોણે બનાવી? કમાવાની વ્યવસ્થા કોણે બનાવી? હવે એમાં કેવું છે ખબર? એક બજાર છે, હે ને? એ બજારની કોઈ ચેઇન છે. આ ચેઇન છે, એની અંદર પુષ્કળ પૈસા છે. આ ચેઇનમાં પુષ્કળ પૈસા છે. હું અહીંયા ગોઠવાઈ ગયો, એ ચેઇનમાં હું યોગ્ય જગ્યાએ બંધ બેસતો ગોઠવાઈ ગયો, તો મારી પાસે પૈસા આવ્યા કરશે. આવું થયું કે નહીં? હલો, હવે સમજી લો કે પરિસ્થિતિ બદલાય. પરિસ્થિતિ બદલાય એટલે એક ચેન તૂટશે, ત્યારે આ ચેન ઉપર જેટલા બેઠા હતા એ ઢળી જાય. બીજી કોઈ ચેન બંધાણી, એ ચેનમાં આવે છે, અહીંથી જે ટ્રાન્સફર ઝડપથી થઈ ગયો એ પાછો કમાઈ જાય, એની કમાણી ચાલુ રહે. બાકીના બધા છે અહીંયા ઢળી ગયા, આ નવા અહીંયા ઊભા થાય. તો આવું જોવા મળે કે નહીં? આ ચેન કોણે બનાવી હતી? માણસે. આ ચેન કોણે બનાવી? માણસે. એ ચેનની બહાર રહી, એને સ્વાભાવિક રીતે પૈસા ઓછા ને કામ વધુ કરવું પડે, એવું બને છે. પણ આવી ચેન માણસે બનાવી છે. માણસે એના માટે કાયદા ઘડ્યા. હિન્ડનબર્ગ લઈ લ્યો કે અદાણી લઈ લ્યો, જે તમે હમણાં કીધું એ, આપણે તો નામ સાથે કોઈને હું કામ જાવું, ઠીક છે ને? પણ કોઈ પણ વસ્તુ છે એ કાયદા રચાય છે. એ કાયદામાં નાના માણસનું ધ્યાન રાખવામાં આવે છે નહીં. કાયદો કોના આધાર બને? મોટા વ્યક્તિઓ જે છે, અમુક ચેનના ચેન ક્રિએટર છે. શેર બજારમાં કોલ, પુટ, ફ્યુચર એ શું છે? એક જ દિવસમાં લાખ રૂપિયા લઈને બેસો તોય તમારા પૂરા થઈ જાય એવી યોજના ઘડી. એને એક ચેઇન બનાવી. એને ખબર પડી ગઈ કે માણસ લાલચુ છે, લોભી છે, એટલે લાલચ આપશો કે 10 રૂપિયા નાખીને 100 રૂપિયા કમાઈશ, એમ કરીને આપણે નાખશું ને એના 10 લઈ લેશું, એવું આખી ટ્રેપ ગોઠવી. એવું થયું કે નહીં? એવું થયું. તો એ સિસ્ટમેટિક રીતે ગોઠવવામાં આવે છે કે બીજાના પૈસા મારી પાસે કેવી રીતે આવી જાય, એ સિસ્ટમ આખી ઊભી કરવામાં આવે છે. એવું જ કે બીજું કાંઈ? આવું એ સિસ્ટમમાં જે લોકો ગોઠવાઈ ગયા વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક પાઇપો ગોઠવી દીધી, ન્યા એને પાણી ચાલુ થઈ ગયું, તો એને ઓછી મહેનતે એ બધું થઈ જાય છે. બરાબર છે? અને આ સિસ્ટમમાં કેમ આવવું એના માટે ભણતર બનાવ્યું પાછું. આ સિસ્ટમમાં ચેનમાં કેમ ગોઠવાવું એના માટે આપણે ભણતર બનાવ્યું, પણ બધા આમાં ગોઠવાઈ શકે એવી સ્થિતિ છે નહીં. બરાબર છે? ઠીક છે ને? ઓકે. હા, ન્યાયની વાત કરીએ. ન્યાય એટલે શું? સંબંધ બનાવવાના હોય કે સંબંધ હોય? શું લાગે? સંબંધ બનાવવાના હોય કે સંબંધ હોય? અસ્તિત્વમાં સંબંધ હોય જ, માત્ર એને ઓળખવાના હોય. એક બાળક જન્મે એટલે બધા સંબંધ તૈયાર હોય કે નહીં? માતા પિતા સંબંધ તૈયાર હોય કે નહીં? માતા પિતા સાથે પુત્ર પુત્રી જે આવે એનો સંબંધ તૈયાર હોય ને? ભાઈ બહેનનો સંબંધ રેડી જ હોય કે નહીં? એ સંબંધ ઓળખવાના હોય. તો ન્યાય એ શું છે? તો કે બે વ્યક્તિ હોય, બે વ્યક્તિ હોય, એ વ્યક્તિ વચ્ચેના સંબંધની ઓળખ. સંબંધની પહેલા શું થાય? ઓળખ. ઠીક છે? સંબંધ ઓળખાઈ જવો. પિતા પુત્ર છે તો પિતા પુત્રનો સંબંધ ઓળખાઈ જવો. હજી તમને એમ થાય કે એ તો ઓળખાઈ જ જાય ને, એમાં શું મોટી વાત છે? નહીં, એ આપણે ખાલી શરીરથી સંબંધની ઓળખ કરી. દરેક સંબંધનું એક મૂલ્ય હોય. દરેક સંબંધનું શું હોય? મૂલ્ય. સંબંધની ઓળખ સાથે સંબંધનું એક મૂલ્ય હોય. સંબંધ સાથે મૂલ્યની ઓળખ. જે સંબંધ છે એની સાથે મૂલ્ય કયું સંકળાયેલું છે, એ મૂલ્યની ઓળખ. ત્યાર પછી આ મૂલ્યનો નિર્વાહ. એટલે મૂલ્યનો નિર્વાહ કરવો.
એ નિભાવ થાય, નિર્વાહ થાય, એટલે જે બે વ્યક્તિ સંબંધમાં છે બંનેને તૃપ્તિ જ મળે કે નહીં? હલો, બંનેને તૃપ્તિ જ મળે કે નહીં? જેમ કે માતા બાળકનો સંબંધ સમજો થોડું. આના ઉપર આપણે જાજુ તો નહીં જઈએ, પણ 2-3 ઉદાહરણથી આપણે સમજીએ. આ પછીનો મુદ્દો છે, પણ આને સમજી લઈએ. માતા બાળક, તો માતા બાળકનો સંબંધ છે એ માતા પુત્ર અથવા તો પુત્રી સંબંધ છે. રેડી? આ સંબંધનું મૂલ્ય, આ સંબંધ છે એનું મૂલ્ય શું છે? તો કે મમતા. શું મૂલ્ય છે? મમતા. ઠીક છે? મમતા માની અંદર મમતા હોય એટલે એ દેખાય કઈ રીતે? આ સ્થાપિત મૂલ્ય છે. આ સંબંધ હોય ને આ સ્થાપિતનું મૂલ્ય હોય જ. આ મૂલ્ય દેખાય ક્યારે? તો કે ઉદારતા હોય ત્યારે. ઠીક છે? તો મમતાનો નિર્વાહ થાય, આનો નિર્વાહ થાય એટલે બંને તૃપ્ત થાય. હું આને ઉદાહરણ દ્વારા સમજાવીશ તો વધારે સમજાશે. જેમ કે માતા હોય તો બાળક પ્રત્યે ઉદાર હોય. બાળકને દુખી ઈચ્છીએ કે નહીં? તો નિયમ એવો છે કે 6 વર્ષ સુધી બાળકની સાથે માતાએ 6 વર્ષ સુધી હો ને 6 વર્ષ સુધી મમતા ત્યારે જ દેખાણી કહેવાય. 6 વર્ષ સુધી અને પૂરતો સમય આપે. કેમ કે ત્યાં સુધી તો એને માતા જોઈએ જ. હવે વર્ષે કોઈ જગ્યાએ ટ્યુશન બંધાવી દે છે પોતે નવરું રહેવા માટે, તો અહીંયા કયું મૂલ્ય હણાઈ ગયું? મમતા મરી ગઈ. મમતા મરી ગઈ. આનો મતલબ એવો થયો કે મૂલ્યનો નિર્વાહ થયો કે ન થયો? ન થયો. એટલે બંને તૃપ્ત નહીં થાય. બંનેને તૃપ્તિ મળશે જ નહીં, ક્યારેય ન મળે, સંભવ જ નથી. અસ્તિત્વનો નિયમ છે. માથા પછાડીને કરો તોય આ મેળ જ ન આવે. વાત પહોંચે છે? અને એ શું કામ એને મૂકી દીધો? અહીંયા એ શું કરે? નિર્મમ થઈ જાય છે. હા કે ના? 1.5-2 વર્ષનું કે 2.5 વર્ષનું બાળક સવારે કેટલું મસ્ત સૂતું હોય, એને ઉઠાડે કેવી રીતે અને કેવી રીતે રિક્ષામાં નાખે, ત્યાં એક મૂલ્ય હણાઈ જાય છે. એ મૂલ્ય હણાય એટલે માતા અડધી મરી ગઈ. શરીર સ્વરૂપે જીવતી છે, પરંતુ મૂલ્યનો નિર્વાહ નથી થતો એટલે માતા માતા નથી. અને શું કામ એને મૂકવા જાય છે? કોઈકે એને કહ્યું કે જો ભણશે નહીં તો પાછળ રહી જશે. એ એને માની લીધું, એ એને જાણેલું નથી. વાત પહોંચે છે? વાત પહોંચે છે? અમે અમારા છોકરા ઉપર આ પ્રયોગો કર્યા, ક્યારે ઉઠાડ્યા જ નહીં. હુઓ, રિક્ષા વહી જાય વહી જાય, એને એમ કહી દે ઉઠવું જ, અમે એકવાર ઉઠાડશું. તમારે ઉઠવું હોય તોય ભલે, ન ઉઠવું તોય ભલે. કાંઈ લૂંટાઈ ન ગયું. અમે જ પ્રયોગો કર્યા. હા, પણ એના શિક્ષણ માટે જે કરવું પડે એવું પાછું અમે કર્યું. એના શિક્ષણ માટે જે પણ કરવું પડે અમે કર્યું, તત્પર રહ્યા. કશો વાંધો આવ્યો નહીં. અને આમાં ઘણા સાક્ષી છે. અને તો સવારમાં મારો તો જીવ જ નહોતો હાલતો. 6 વર્ષ પહેલા બાળકો કેવા કોમળ હોય હાવ, હે? એને ઉઠાડીને ઓલા ગોટા વાળી રિક્ષામાં નાખીએ આપણે તો કંઈક તો ચૂક થાય છે. એ બાળક છે રિક્ષામાં ઊંઘતું હોય છે અને એ ઝોલા ખાતું હોય ને એની મમ્મીને એ કઈ રીતે યાદ કરતું છે? માં તરીકે કે? તો કહેવાનો મતલબ એમ છે, ઓળખનો મતલબ એવો થાય સંબંધ ઓળખવો, મૂલ્ય ઓળખવું. એ મૂલ્ય કઈ પ્રકારે દેખાય એ ક્લેરિટીમાં આવી જવું. બીજી રીતે જોઈએ, પિતા માતાને એમ થાય મને એકને જ લીધી. પિતા પુત્રનો સંબંધ, પિતા પુત્ર સંબંધ, બરાબર છે? પિતા પુત્ર સંબંધ હોય,
પિતા પુત્ર સંબંધમાં વાત્સલ્ય, પિતા પુત્રનો આ સંબંધ છે, એ સંબંધનું મૂલ્ય શું છે? વાત્સલ્ય. વાત્સલ્ય છે એ સહજતા સાથે ઉદ્ભવે. એ દેખાય કઈ રીતે? સહજતા સાથે. સહજતા એટલે શું? હું બાપ બનીને ન રહું, ઘરમાં બાપ બનીને આપણે આમ ફરતા, હું આવું એટલે છોકરા બોકરા અમારે તો અહીં દેખાય નહીં, પછી તું રાવણ છો. વાત પહોંચે છે ને? આનો મતલબ એવો થયો કે ત્યાં મૂલ્ય હણાઈ ગયું. જો આનાથી જુદી રીતે વાત કરીએ, પહેલા સંયુક્ત કુટુંબ હતા ને, તો ત્યારે બાપ પોતાની અમુક ભૂમિકા ભૂલી જતો ને તો કાકા હતા, દાદા હતા. વાત પહોંચે છે ને? એટલે એવું જરૂરી નથી પિતાના અર્થમાં જન્મ દેનારો જ છે કે જન્મ દેનારી જ છે એ માતા પિતા, એ જ માતા પિતા, એવું નથી. જે વ્યક્તિ આ મૂલ્યનું વહન કરે એ એનો પિતા. વાત પહોંચે છે? વાત પહોંચે છે? હા. જે વ્યક્તિ ઘરમાં, એક પણ વ્યક્તિ, ભલે માં છે નિર્મમ છે, પણ દાદીમાં એવા હોય કે ઉદારતા વાળા હોય, તો દાદીમાં એ માં છે. મૂળ મુદ્દો એ છે, વ્યક્તિ કોણ છે એની સાથે લેવા દેવા નથી. સંબંધને કોઈ પહેચાની લે છે કે આ એનો સંબંધ ભૂલે છે, ત્યારે બીજું કોઈ વ્યક્તિ ઘરમાં ઊભું થઈ જાય કે ચાલો હું આનું નિર્વાહ કરે, એવું કોઈ વ્યક્તિત્વ ઊભું થઈ જાય, એ એની માં. વાત પહોંચે? તો દરેક અસ્તિત્વમાં 7 સંબંધ છે. કેટલા? 7 સંબંધ છે. 7 સંબંધોના વિશેષ મૂલ્યો છે. એ મૂલ્યોનો નિર્વાહ થાય તો બંને પક્ષે તૃપ્તિ થાય. આનું સહજતા ન હોય, ડરથી ઉછેર કર્યો હોય, ડરથી ઉછેર કર્યો હોય, તૃપ્તિ ક્યારેય સંભવ નથી. આજે તમે ડરાવો છો, કાલે એ ડરાવશે જ. આ અરસપરસ છે. અને આજે તમે એને અતૃપ્ત કરી રહ્યા છો, એક દિવસ તમને એ અફસોસ કરાવશે. કેમ કે અતૃપ્તિનો બદલો અતૃપ્તિથી ધીમે ધીમે આવે. તો તૃપ્તિપૂર્વક, તૃપ્તિ એટલે ખબર પડે ને, કોઈ ફરિયાદો ન રહી, એવો સંબંધ. આમાં કોઈ સવાલ થાય છે? તો આને કહેવાય ન્યાય. બે તૃપ્ત થાય એને કહેવાય ન્યાય. બંને પક્ષ તૃપ્ત થાય. શું આપણા કાયદાની વ્યવસ્થામાં બે પક્ષ તૃપ્ત થાય એવું સંભવ છે? નહીં. એટલે ન્યાયની અપેક્ષા ક્યારેય કરવી એ વ્યાજબી નથી. બરાબર છે ને? તો સંબંધો આ રીતે હોય છે. તો ન્યાય જ્યાં શોધી શકીએ ત્યાં જ શોધીએ, બીજે રહેવા દઈએ, અપેક્ષા જ છોડી દો. કમસે કમ પેલા ઘરમાં તો ન્યાય વાળું વાતાવરણ ઊભું કરીએ. આપણા હાથમાં એ તો છે જ કે નહીં? બંધારણ કે કાનૂન કે એ બધું આપણા હાથમાં કદાચ ન હોય, ઘરનું બંધારણ તો આપણા હાથમાં છે કે નહીં? તો કમસે કમ ન્યાય ઊભું કરીએ. ઠીક છે? તો આને કહેવાય ન્યાય. ફરીથી, ન્યાય એટલે શું? બે વ્યક્તિ હોય, બંને વ્યક્તિ વચ્ચે કોઈ એક ચોક્કસ સંબંધ હોય. એ સંબંધ છે, સંબંધની વ્યાખ્યા આપી દઈએ. સંબંધ પૂર્ણતાના અર્થમાં અનુબંધ એટલે સંબંધ. શું કીધું? પૂર્ણતાના અર્થમાં અનુબંધ. પૂર્ણતાના અર્થમાં હું કોઈનો પિતા છું, તો હું પિતા કામનો. ઈ મને હાચવે એ માટે હું એનો પિતા છું, તો પિતાનું કોઈ જાજુ મૂલ્ય નથી, તો પિતાનો કોઈ જાજો મતલબ નથી. એમ પૂર્ણતાના અર્થમાં હશે ને તો બે હાચવશે જ. પૂર્ણતાના અર્થમાં બે હોય એનો મતલબ મૂલ્યોનું જતન થતું હોય કે ન થતું હોય? પરિવારમાં મૂલ્યોનું જતન થતું હોય તો અતૃપ્તિનો સંભાવના જ નથી. બરાબર છે? આ વિષય થોડો બધું થોડુંક સમજ્યા પછીનો છે, એટલે અધ્યયન બિંદુમાં આના ઉપર ગહેરાઈમાં વાત આવે છે. અધ્યયન બિંદુમાં તો એક વાત આપણે કરી ન્યાયની. બીજો એક મુદ્દો છે ધર્મ. શું છે?
ધર્મ. ઓકે, તમને શું લાગે ધર્મ શું છે? તો સ્વીકૃતિની વાત કોણે કરી હતી? સ્વીકૃતિના અર્થમાં કંઈક થોડુંક કયો પ્રશાંતભાઈએ, કે અહીંયા કીધું હતું ને પૂર્ણતાના અર્થમાં બનેલી સ્વીકૃતિઓનો કંઈક એક્ઝામ્પલ આપો. તો ન્યાય, આપણે ન્યાયની જે સ્વીકૃતિ કરી એ પૈસાના અર્થમાં, સંપત્તિના અર્થમાં ન્યાયને લીધો છે. હલો, તો પૈસાના કે વસ્તુના અર્થમાં જઈએ તો વસ્તુ એકને મળે, એકને ન મળે. એટલે જેને મળે એ તૃપ્ત થાય, ન મળે એ અતૃપ્ત રહે. તો સ્વાભાવિક છે એકનું અતૃપ્ત રહેવું સ્વાભાવિક. તો સંબંધ જળવાશે કે તૂટશે? તૂટશે. તો ન્યા કોઈ દિવસ સંબંધ બેહશે નહીં. પૂર્ણતાના અર્થમાં કોઈ સંબંધ ધ્યાનમાં આવે તો એ સંબંધ કોઈ દી તૂટશે નહીં. કેમ કે એમાં પૈસા, વસ્તુ ગૌણ થઈ જશે. અને કોના માટે ગૌણ કરવાનું છે? બહારના લોકો માટે કે મારા ઘરના લોકો માટે? ઘરના લોકો માટે. પછી બહારનો મુદ્દો આવે છે. પહેલા સંબંધ ક્યાં પુરવાર થાય? ઘરમાં. પહેલા સંબંધનો નિભાવ ક્યાં કરવાનો છે? ઘરમાં. તો ઘરમાં હું પૂર્ણતાના અર્થમાં સંબંધ છે અને સમજું, એમાં રૂપિયા કેટલા જરૂરી છે એ બધા નક્કી કરે, એટલું બધા કમાય. બરાબર છે? પણ અત્યારે આપણા સંદર્ભો છે એ બધા જ ન્યાયના ક્યાં લાગે છે? શેઢા હોય ન્યા, કૂવો મારા ભાગમાં આવ્યો કે તારા ભાગમાં, ન્યા દેહમાં હોય તો આ રીતે હોય, અહીંયા હોય તો અમારો ઓટો, તમારો ઓટો, ત્યાં આપણે વળી નાની પેડલી કરીએ, વળી ઓલા છે એની બાજુ કચરું નાખે, આ એની બાજુ કચરું નાખે, એમ કરીને આપણે પૂરું કરી દઈએ અને બધું ચાલતું હોય. ઓકે, તો આમાં કોઈ કાંઈ પૂછવું છે? ન્યાય બાબતમાં કોઈ કાંઈ પૂછવું હોય તો વાત પહોંચે છે? કેટલાને વાત પહોંચી? ઓકે, તો એ કાંઈ પૂછવું હોય હાજી પ્લીઝ. સાહેબ, બાળક માનો કે પૂરતી સમજ નથી બાળકમાં, હા, હજી ગ્રોથ પીરિયડમાં છે, બરાબર. કે 6-7 વર્ષ 8 વર્ષનું છે, અને કોઈ એવું કાર્ય કરે, માનો કે એક એક્ઝામ્પલ લઈ લેવી કે પ્લગ છે. સોરી, પ્લગ થોડુંક નજીક માઈક રાખજો. પ્લગ. ઓકે, પ્લગ. એમાં ઇલેક્ટ્રિસિટી ચાલુ છે, હાજી, અને એમાં આંગળી નાખવા જાય છે. જી. તો આપણે એને માનો કે આ રીતે જે રીતે વાત થઈ, તો એ રીતે આપણે ઘણી વખત એવું કહીએ કે એને ટોકવો નહીં, એને પાછો ન કરવો. તો એ કરવો કે નહીં એ ટાઈમે? ઓકે, તો જ્યારે એનું જીવનું જોખમ હોય. સમજી ગયા. તો ક્યારેક એવો પ્રયોગ કરો કે એક બાળક હોય, એ બાળક રમે છે, બરાબર? એકવાર એ નજીક આવે ને એને ધક્કો મારવાની ટ્રાય કરો, હેઠો પડે એમ ધક્કો મારવાની ટ્રાય કરો. શું થશે? શું કરશે? એ પાછો જશે, પાછો આવશે. એને ખબર છે, પણ ઘણીવાર આપણે જ કન્ફ્યુઝ કરી દઈએ. હા, પહેચાન કરાવવી જરૂરી છે. પહેચાન કરાવવી જરૂરી છે કે જો અહીંથી પડીશ, એકવાર તારે પડવું છે. હું આવા પ્રયોગ કરતો, અમારે ઘરમાં જ છે દાદર, એ રીતના હતા, 2 દાદર છે ઘરમાં જ. તે તો અમે ઘણીવાર છે કહીએ પડવું જ તારે, અહીંથી એકવાર ધૂપકો મારતો, તો એકવાર ધૂપકો મરાવીએ હોતે. મરાવીએ એટલે એ બરાબર એટલો રેડી ન હોય એટલે પડી જાય, લથડી જાય. પણ આપણે પ્રયોગના સ્વરૂપે કર્યું એટલે રોવે નહીં, પણ એને ખબર પડી જાય કે આ મારા ગજા બારનું છે. એટલે એક જ મિનિટ, એટલે અમે શું કરતા કે અમે પહેલેથી પરિચય આપી દેતા. આ પ્લગ છે, આને અડીએ તો માણસ મરી જાય. હું ઘણીવાર છે વિડીયો હતે બતાવી દઉં, જો આવી રીતે થાય, અડવું ન અડવું તારો મુદ્દો છે. તો નથી અડતા. કેમ ખબર? જીવ હોય ને ત્યાં જીવવાની આશા હોય જ. તો સ્વાભાવિક રીતે કોઈ બાળક હોય એ બધા પ્રયોગો કરે છે, એ બધું ખોલશે, બધું વીખશે, એને જોવું છે, જાણવું છે, એટલા માટે એ બધું કરે છે. પછી સમજી લો કે એને તમે કહી દો કે આને આમ જ કરાય, તો એ વિવેકપૂર્વક કહીએ ને તો બાળક માને છે, એવો મારો અનુભવ રહ્યો છે. પણ મુદ્દો કેવો થાય ખબર?
બાળક ઉછેરવાની સમજ પિતા તરીકે કે માતા તરીકે મારામાં આવેલી છે ખરી? પહેલા હું ત્યાં જોઈ લઉં. તમે સાદા પ્રયોગો કરી જુઓ કે એક બાળક રમતું રમતું પડી જાય ને ત્યાં કોઈ ન હોય તો એ રડે કે ન રડે? ન રડે. અને ક્યાં આવીને પછી રડે? રડવું હોય તો એના માતા અથવા કોઈ પિતા. હોય ત્યાં આવીને સંવેદના છે રજૂ કરે કે આવું થયું, રાઈટ? તો એનો મતલબ એ એકલો સસ્ટેન અમુક વસ્તુ તો કરી લે એમ છે. પણ આપણે પડ્યો તો પડ્યો ન હોય ત્યાં આપણે કરીએ ને તો એને કાંઈક ધ્રાસકો પડે એટલે પડ્યા પહેલા જ રોવા માંડે. એવું થાય કે નહીં? બને એવું. તો એક વસ્તુ કેવી છે કે અમુક પ્રયોગોને કરવા દો, ને એમાં હારે રહ્યો. આંગળી ઇલેક્ટ્રિકમાં પ્લગમાં આંગળી નાખવામાં કાંઈ હારે રહેવાની વાત હું નથી કરતો, બરાબર? એને તમે એકવાર બતાવી દો કે આ ભયંકર છે ને આમાં પ્રયોગ છે એ છેલ્લો પ્રયોગ હશે. તો બાળકને તમે ભલે, આપણે શું છે, પહેલો મુદ્દો શું છે ખબર? આપણામાં એવો સ્વીકાર છે કે બાળકને સમજ ન પડે. હા કે ના? આપણે એવું સ્વીકારીને શીખવીએ છીએ. આના બદલે થોડુંક ઊંધું કરો, બાળકને બધી જ સમજ પડે છે, અમુક સિવાય. જે અમુક નથી પડતી એ જ મારે સપોર્ટ કરવાનો છે. એ ભાવથી તમે શીખવવાનું ચાલુ કરો, કોઈ બાળક ન શીખે એવું સંભવ નથી. કયા ભાવથી? આપણે બધા શું માનીએ? બાળકને ખબર પડે કે ન પડે? હલો, આપણે શું માનીએ છીએ નોર્મલી? ન પડે. તો જુઓ, સમજો, 5-6 વર્ષનું બાળક એને ખબર છે કે દાદા પાસેથી વસ્તુ કઢાવવી હોય તો ઘરનો કેવો માહોલ હોય ને ત્યારે નીકળે, એને ખબર છે. હા કે ના? હા. પપ્પા પાસેથી કોઈ વસ્તુ કે કોઈ જીદ પૂરી કરવી હોય તો દાદાની હાજરી હશે કે દાદીની હાજરી હશે, એ હાજરી અથવા મહેમાન આવે ત્યારે. આનો મતલબ એને બધી સમજ પડે છે. તમે પેલા એ સ્વીકારો તો ખરા કે એક બાળક સમજવા માટે આવે છે ને આપણામાંથી જોઈને સમજવા જ માંડે છે. ગર્ભમાં હોય ત્યારથી સમજવા માંડે છે. પણ આપણો તો સ્વીકાર જ નથી. ક્યાં સુધી સ્વીકાર નથી? પરણી જાય તોય સ્વીકાર નથી કે હવે સમજદાર થયો અથવા તો હજી સમજી શકશે. સમજી નહીં જ એક એવા સ્વીકાર ભાવ સાથે આપણે સમજાવવા જઈએ, ક્યારેય સ્વીકાર નથી થતો, ક્યારેય સમજ ન વિકસે. પણ કોઈ માણસ સમજદાર બનશે જ, એના સંભાવના છે. એ સંભાવના સાથે બેસો, 100%. મારે તો અહીંયા 18 કિસ્સા બને. 3 કિસ્સા પેન્ડિંગ છે મહિનાથી, કે છોકરીઓ મારી પાસે આવીને અમુક ખુલાસા કરી ગઈ, સર આમાંથી અમારી આવી ભૂલ થઈ ગઈ છે, તમે ઘેરે નહીં કહેતા. હવે હું ધર્મ સંકટમાં એવો છું કે એને તો આવીને મને કહી દીધું. મને થોડો એવો ડર ક્યારેક રહે કે બીજી વાર નહીં આવી ભૂલ. હું પૂછું હોત કે બીજી વાર નહીં આવી ભૂલ થશે તો સર તે દિવસે કે કહી દેજો, પણ આજ કહેશો ને તો અમને ભણવા નહીં દે. હવે મારે બે વાત થાય. જો ઘેરે ન કહીએ ને પછી ખબર પડે કે જનકભાઈને ખબર હતી, તો પપ્પાને એમ થાય કે તો અમને કહેતા નથી, છુપાવે છે. વાત પહોંચે છે ને? તો ઘણી વાર છે એવું થાય. એટલે પછી હું ત્રીજો રસ્તો એક કાઢું. એટલે હું એવું કહું કે કામ કર, તું તારા ઘરમાં તને જેની સાથે બનતું હોય એવું કોણ કે જે તને સમજી શકે, સાંભળી શકે, અથવા આવી ભૂલોને સ્વીકારી શકે. આપણે બધા ભૂલો કરીને જ આવ્યા હશું કે નહીં ભણતી વખતે, હે ને? તો હું કમસે કમ એ ભાગને જીવતો રાખું કે મારી વખતે મેં કઈ ભૂલ કરી હતી, એવી ભૂલ જ આ છે કે નહીં, એનું હું જરાક જીવતી રાખવીને વાત કરું તો. પણ હું શું માનું છું? ભૂલો કરવાનો અધિકાર મારો એકનો જ છે. ઘરમાં મારો એકનો જ અધિકાર છે. છોકરાએ તો ભૂલ કરવાની જ નહીં, તોડી નાખું, ભાંગી નાખું, આવું છે કે નહીં? એટલે છોકરાઓ છે ડરી જાય છે. તો ભૂલો ના સમજીમાં ભૂલ થાય જ. કોઈ ભૂલ કરવા માંગતું નથી, કોઈ ભૂલ કરવા નથી માંગતું, પણ સાચું શું છે એને ખબર છે ખરી? અચ્છા, એને નથી ખબર, આપણને ખબર છે ખરી? આપણને ખબર છે સાચું શું છે ને ખોટું શું છે? હલો, જેમ કે 17, 18, 19, 20, 22 વર્ષની ઉંમર થાય તો છોકરો છોકરી પ્રત્યે આકર્ષાય કે ન આકર્ષાય? હલો, આકર્ષાય કે ન આકર્ષાય? છોકરી છોકરા પ્રત્યે આકર્ષાય કે ન આકર્ષાય? સ્વાભાવિક છે ને? તો આને આપણે અસ્વાભાવિક કેમ કરી નાખ્યું?
તો એ દીકરી આકર્ષાણી તેથી તમને આવીને પહેલું વહેલું કે પપ્પા આજ મને એક વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થયું, તો એ સહજ વાત કહેવાય કે ભંગાર કહેવાય? સહજ વાત કહેવાય. એ આપણે સ્વીકારી ન કે એટલે બીજે જઈને કહે છે. વાત પહોંચે છે? આ સહજ આકર્ષણ છે. તો બેહીનના બાપ દીકરી વાત કરીએ કે નહીં? મારી જ દીકરીએ મને એક દી કહી કોલેજમાં, એટલે હું કોલેજમાં લેક્ચર લઈને આવ્યો ઘરે 4 વાગે, એટલે દાંત કાઢતી હતી એકલી. હું આવ્યો ને એટલે દાંત કાઢતી હતી. એટલે મેં કીધું કેમ હસે છે? તો કે પપ્પા એક વાત કરવી છે એમ. મેં કીધું બોલ. તો કે 2 દિવસ પહેલા એક છોકરાએ મને પ્રપોઝ કર્યું એમ. મેં કીધું વેરી ગુડ. એટલે કે પછી મેં કીધું તે શું કીધું એમ? તો એ કે એણે મને એવું કીધું કે આઈ લવ યુ. એટલે મેં કીધું તે શું કીધું? એણે જીવન વિદ્યા કરેલી છે. એટલે એણે કીધું કે પ્રેમ એટલે શું એમ. હું પૂછ્યું પ્રેમ એટલે શું? એટલે છોકરો કે પ્રેમ એટલે પ્રેમ. તો કે નહીં, થોડું મને સમજાયું પ્રેમ એટલે શું થાય એમાં હોય શું એમ. એટલે પછી મેં કીધું શું થયું? તો કે 2 દિવસ થયા હજી કઈ જવાબ નથી આવ્યો. હે 2 દિવસ થયા હજી કઈ જવાબ નથી આવ્યો. પછી કે મેં એને આજે સમજાવ્યો કે આને આકર્ષણ કહેવાય, પ્રેમ ન કહેવાય. પ્રેમ બહુ મોટી ચીજ છે. એ થાય ને તો બધા હારે થાય, એક હારે ન થાય કે. આટલું જોવે કે બીજું કઈ જોવે? હલો, તો મારી સાથે વાત કરીએ કે તો હવે હું એને કોલેજ બંધ કરી દઉં ને બધું બંધ કરી દઉં. જનરલી આવું કરીએ છીએ કે નહીં? તો પહેલા હું એ સ્વીકાર ભાવ સાથે અમુક સહજ બનતી ઘટનાઓને હું સમજી લઉં કે આવું થાય. અચ્છા, કોઈ છોકરી છે એને કોઈ છોકરા પ્રત્યે આકર્ષણ થતું જ નથી. ખોટી વાત. થતું જ નથી. 25 વર્ષે ન થયું, 30 વર્ષે ન થયું, તો ડોક્ટરને બતાવવું પડે કે નહીં? આ અસહજ ક્રિયા છે. આ અસહજ ક્રિયા છે. તો હું એવું કહું છું કે આપણે પ્રેમને સમજ્યા નથી. મધ્યસ્થ દર્શન તો એવું કહે છે કે પ્રેમનું હજી ધરતી ઉપર પ્રાગટ્ય જ નથી થયું. માણસમાં પ્રેમનું હજી પ્રાગટ્ય જ નથી થયું. પ્રેમ એક મૂલ્ય છે. પ્રેમ અહીંયા કીધું ને આપણે મૂલ્ય, અને પ્રેમ એક મૂલ્ય છે. એ વ્યક્ત થાય અનન્યતા સ્વરૂપે. કેવા સ્વરૂપે? અનન્યતા. અમારે અહીંયા ઘણી વાર ચર્ચા થાય, છોકરીઓ છોકરાઓ આવે અને ચર્ચા કરીએ. એક દીકરીએ તેમ કીધું તમે પ્રેમ ઉપર જ ડિબેટ રાખો એમ. મેં કીધું મરવું છે? ઘરે ખબર પડે કે આજે અમને પ્રેમ ઉપર ડિબેટ કરાવી, ધોકો લઈને અમુક વાલી આવશે. આ હું આદરી ગઈ. આપણે એના ઉપર વાત કરવા ક્યાં તૈયાર છીએ? પ્રેમ એટલે આપણે તો એવું સમજી લીધું, પ્રેમ એટલે જે એક અમુક ક્રિયા છે એ એટલે પ્રેમ. એવું સમજી લીધું કે નહીં? હલો, પ્રેમ હારે આપણે કોને સ્વીકાર્યું? શરીર સંબંધને. તો મમ્મી સાથે મારે હોય, પપ્પા સાથે મારે હોય, એવું છે. તો પ્રેમ એટલે અનન્યતાનો ભાવ આવે. અનન્યતા એટલે અન્ય કોઈ અન્ય નથી એવો ભાવ સર્જાય. એને બધાના પુત્ર છે પોતાનાપણામાં દેખાય, ત્યારે છે પ્રેમ છે પ્રગટ્યો કહેવાય એક વ્યક્તિમાં. પ્રેમ પ્રગટતાની સાથે એ વ્યક્તિનો તો સમજ્યા, કોઈ વસ્તુનો વિરોધ સંભવ ન બને એ સ્થિતિમાં જતો રહે. હવે આમાં એકને આપણે પ્રેમ કોને ગણ્યું? અને એ જ આપણે શીખ્યું. બાળકને ક્યાં ખબર હતી કયો પ્રેમ? આપણે જ શીખ્યું. એકને લઈને જતો રહે અને હજારોના દિલ તોડીને જાય. તો ઓલાનો અસ્વીકાર થયો ને, માનો અસ્વીકાર, બાપનો અસ્વીકાર, બધા કુટુંબ આખાનો અસ્વીકાર. અને હું તો ક્યારેક ક્યારેક એવું વિચારું કે ખરેખર આ કિસ્સામાં તમે ધ્યાનથી જુઓ, ખરેખર આવો કિસ્સો બને કે એક દીકરી કોઈ એક છોકરા સાથે જતી રહી, તો એક કુટુંબે વિચારવું જોઈએ, એક દીકરીએ વિચારવું જોઈએ. હલો, એક પહેલું એ વિચારવું જોઈએ કે કુટુંબની અંદર એક પણ એવો સભ્ય નહીં કે આ વાત એને કરી શકે. એવું નથી લાગતું? કુટુંબે વિચારવું જોઈએ. પણ આપણે કુસંસ્કારી કોને કહી દીધી? દીકરીને. અને બીજું જુઓ તમે, દીકરો દીકરી કોઈની છોકરીને લઈને આવે તો પાછા આપણે સપોર્ટ કરીએ છીએ.
આપણી સ્વીકૃતિઓ તો જુઓ. તો સમજવું કોને પડે એમ છે? બાળકોએ સમજવું પડે એમ છે કે વડીલોએ? આપણે જ સમજવા બેસવું પડે એમ છે કે એક્ઝેક્ટલી આ બધું થઈ શું રહ્યું છે, સાચું શું, ખોટું શું, કેટલી હદે કઈ વસ્તુ છે એ કામની. આજનો જ કિસ્સો તમે જુઓ, હમણાં અમે વાંચતા હતા, બંગાળમાં હતું ને, કલકત્તામાં રુધિરમાં પાણી ભેળસેળ કરીને 2000ની બોટલ વેચતો એક કૌભાંડ પકડાણું. કોણ વેચતું હતું, બાળક કે વડીલ? મોટું કોઈ વેચતું હશે કે બાળક? મોટું. તો આપણે જે આદર્શ સમાજની વાત કરીએ છીએ, સમાજે બેહીને એકદમ નિરાહતે બેહીને ચર્ચામાં ઉતરવું પડે એમ છે કે એક્ઝેક્ટલી આ બધું છે શું. તો અમારા ઘરની સ્થિતિ થોડીક એવી પહેલેથી રહી કે અમારા ઘરમાં કોઈ પણ પ્રકારની વાત છે, હાવ ખુલ્લી વાત કરી શકે એવો અમારે માહોલ. અમે 4 જણ હોઈએ ને, હું, મારા વાઈફ, મારી દીકરી ને મારો દીકરો, ત્યારે ટેબલ ઉપર બધું જ વાત થાય. બધી જ એટલે બધી જ એમ. તો અમને સમસ્યાઓ નડી નહીં. આપણે અમુક વસ્તુ ઉપર તો વાત ક્યાં ઘરમાં કરીએ છીએ, શબ્દય ન બોલવાના હોય. હવે 4 જણા રહેતા હોય તો છોકરાને એ બાબતની કોઈ સમસ્યા આવી, હે, જાતીય બાબતની સમસ્યાઓ આવી શકે કે નહીં? એવી કોઈ સમસ્યા આવી હતી કે હોય કે કોને? સંયુક્ત પરિવાર હતા ત્યારે કાકી, માસી, કાકા બધા હતા, તો એ ક્યાંક ને ક્યાંક શેરિંગ કરી લેતા હતા. આજે હું તો નહોતી 2 અને એના 2, હવે એ 2 છે એની અરે વાત કરવા તૈયાર નથી, તો એ જાય ક્યાં? તો સમજવું પડે એવું છે. તો પહેલા મને એવું લાગે કે તમારો જે પ્રશ્ન છે એમાં પહેલા હું સ્વીકારું કે બાળક સમજવા માટે મથે છે ને, એમાં હું માત્ર હેલ્પરૂપ થાઉં. બરાબર છે? અમુક પ્રયોગો કરીએ, અને જોજો તમે પ્રયોગો કરવા જ કરજો. છોકરાઓને ઘરે આમ કૂદવાનું નાચવાનું ગમે કે નહીં? હલો, ગમે. હા. તો હું શું કરતો, નાના હતા ને ટેણિયા, એટલે દરવાજો ખોલે ને એટલે હું જેટલો નાચવા માંડું ને એ જોતા રહી જાય. એટલો નાચવા માંડો ને કૂદવા માંડો ને એવા નાટકો કરવા માંડો ને એ જતો રહી જાય. પછી રાજી રાજી થાય. તો બાળક સાથે બાળક બનવું પડે ને. બાળક સાથે હું વૃદ્ધ થઈને એનું પાલન કરું તો એ મજા નહીં આવે, હે ને? હલો. તો બસ આવી સહજતા. એટલે અહીં શું કીધું, ક્યાં ગયું પિતા મૂલ્ય, વાત્સલ્ય કઈ રીતે ઉજાગર થાય? સહજ ભાવથી. સહજ બની જાય, આડંબર ન હોય વચ્ચે, 2 વચ્ચે આડંબર જ ન હોય. ઠીક છે ને? તો આવી વાત છે. તો એ સ્વીકાર ભાવ આવે ને કે ભાઈ હા, એ મારા કરતા કોઈ ઓકે, આપણા કરતા બાળક કોઈક બાબતમાં વધુ સમજદાર હોય એવું બની શકે કે નહીં? બની શકે. અને એ સમજદારી વ્યક્ત કરે તો આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ બહુ ડાયનો થતો ફકણો બે, એમ કરીએ છીએ કે સ્વીકારીએ છીએ? અસ્વીકાર જ કરીએ છીએ. અસ્વીકાર કરીએ છીએ. પાછું આપણને અંદર પૂછીએ તો ખબર છે કે વાત તો એની સાચી છે. આવું થાય છે કે નહીં? હા. કેટલાય પોતાના બાળકની ક્યારેય માફી માંગી હોય કે અહીંયા તું સાચો હતો, મારી ભૂલ થઈ ગઈ, સોરી. કેટલા એવા વ્યક્તિ છે? સાચું બોલજો તો બહુ ઓછા છે, બહુ જ ઓછા, હે? અને જો આપણે આવી રીતે સમજવા બેસીએ ને તો દર અઠવાડિયે એક માફી માંગવી પડે એમ છે. વધારે ટ્રાય કરજો, વધારે. બહુ સરસ, વધારે માફી માંગવી પડે એમ છે. પણ આપણને શું છે, વય આધારિત આપણે ચાલીએ છીએ. એના આધારે મારી સ્વીકૃતિ એના આધારે છે, જ્ઞાનની સ્વીકૃતિ એના આધારે છે, મારી વયના આધારે. ઉંમર મોટી અને જ્ઞાન વધારે, અનુભવ. દિવાળી જેને જાજી જોઈ હોય એને બધી જાજી સમજવું હોય, એવી મારી સ્વીકૃતિ છે. એ પૂર્ણતાના અર્થમાં સ્વીકૃતિ થઈ કે અપૂર્ણતાના અર્થમાં? અપૂર્ણતાના અર્થમાં સ્વીકૃતિ થઈ એટલે સમસ્યા આવે. એને કુસંસ્કાર કહેવાય, એ સંસ્કાર નથી. ડન છે જી? તો આના જ એક કહેવત છે આપણી, હા. ઝેરના પારખા ચાખીને ન હોય. નજીક રાખો તો. ઝેરના પારખા ચાખીને ના હોય. તો એવું કઈ રીતે? ન સમજાણું. ઝેરના પારખા ચાખીને ના હોય. ઝેરના? હા. ઓકે. કોઈ ઝેરના પારખા? હા. પારખવું. ઓકે, પારખવું. હા, ઝેરના પારખા ચાખીને ન હોય. ન હોય.
તો હું ચાખવાનું નથી કહેતો. દાખલા તરીકે મેં અમુક વસ્તુ કીધી, અમુક વસ્તુ ચાખી શકાય છે એમાં ચાખવા દો, અમુક વસ્તુમાં પહેલેથી એને ક્લેરિટી આપો. આ પ્લગ છે, આમાં આંગળી ગઈ એટલે ચોંટી જ જઈશ. હું તો ક્યારેક એને કહેતો, લે આમાં આંગળી નાખતો, પપ્પા નહીં, લઈ ઉલટાના. તો એક બે વાર એમ કરો ને એટલે પારખ્યું ન કરવું પડે, પણ એને જેવું કોને નો વાલો હોય યાર, બધાને વાલો હોય. તો આવા પ્રયોગો મેં તો કર્યા છે ને એમાં કઈ વાંધો આવ્યો નથી. તો પારખ્યું કરવાની વાત નથી, અમુકમાં પહેલેથી સમજ આપો, બરાબર છે. કાચ તૂટી ગયો તેની ઉપર હાલીને પારખ્યું કરવાની વાત નથી. પણ અનુભવ થશે કે નહીં તો એક અનુભવ છે, બીજી વાર નહીં ચાલે. આપણે રોક્યો, પ્રયાસ કર્યો, પણ ન રોકાયો તો હાલી જ ગયો. હાલી ગયો તો આંટી જવાનું કે એને સમજાઈ ગયું છે, એને સમજાઈ તો ગયું. સમજાઈ ગયું છે એની ઉપર પાછું આપણે આંટીને સમજાવવું કે હું રાક્ષસ છું, તો હું બાપ બની રહું. એક વસ્તુ એને સમજાઈ ગઈ, બીજામાં હું સહજ રહું કે કાંઈ વાંધો નહીં, હાલ. એટલે એવા બનાવમાં ક્રોધનો ઉપયોગ નહીં કરવો. હા, સહજ બનવું પડે, એમ સહજ બનીએ થોડાક, બરાબર. હાલો, જી, કોણ? ઈ ભાઈનો હા, જે પ્રશ્ન છે ને, હા, તમે અને હું બંને નાના હતા હાજી. ત્યારે આપણા પપ્પાએ મકાન બનાવેલું, તો એને પલક ક્યાં મૂક્યો હતો? તો આપણે ક્યાં મૂકી છીએ? એ વાત એ સાચી. બરાબર. એટલે આપણે મકાન બનાવ્યું ત્યારે બાળકની ડિઝાઇન જોતા નથી કે વાહ, મારે વાહ, ત્યાં વાહ. બાળક હશે, એની ડિઝાઇન નથી જોતા. આમ ગણો ને અને તો આજના આપણે- ઘરમાં બાળકનું ક્યાંય સ્થાન જ નથી. સ્થાન જ નથી. વડીલ અને બાળકનું સ્થાન રે એવું ઘર આપણે બનાવતા નથી. આપણે પહેલા માત્ર ને એને માત્ર, બેને બહુ સરસ ધ્યાનમાં વાત છે. લઈને ઘર બનતું હતું. વેરી ગુડ, વેરી ગુડ. મુકેશભાઈ ધન્યવાદ. કેમ કે આપણે શું થયું, મારે ઊભું નથી થવું એટલે આપણે શું કર્યું, પ્લગ હેઠા લઈ લીધા. એવું તો ખરું. બાળકને ધ્યાનમાં લેવાતું જ નથી. જો રાચ રચેલું ઘરમાં હોય એટલે સોફા હોય, સોફા ઉપર એને કૂદવા દઈએ નહીં. ઘરમાં ટીવી હોય એટલે બેડ દડો રમવા દઈએ નહીં. બેડરૂમની અંદર આપણે જાત જાતના લેમ્પ લાવ્યા હોય હે ને સુશોભન માટે, એટલે ન્યાય તે જો હલચલ કરે તો ન્યાય લેમ્પ તૂટી જાય, એટલે ન્યાય આપણે વધારે પડતું કૂદાકૂદ કેવું કંઈ કરવા દઈએ નહીં, કશું જ ના કરવા દઈએ. રસોડામાં તો આવવાનું જ નહીં, કેમ કે ત્યાં ચાકા હોય, ચમચી હોય, મરચાં હોય, ત્યાંથી તો આઘું જ રહેવાનું. ન્યાય પાછા કાચના ગ્લાસ લાવ્યા હોય મહેમાન માટે, એટલે ગ્લાસ તૂટી જાય. જગે કાચ ના લાવીએ એટલે એ તૂટી જાય. અમે એમાં એક પ્રયોગ કર્યો હતો સાહેબ. અમે અમારા છોકરાઓને એક દિવાલ આપી દીધી હતી કે આ દિવાલમાં તમને જે મન થાય લખો, તો એ દિવાલમાં જ લખતા. બધા બાળકોને દિવાલમાં લખવાની આદત હોય કે નહીં હોય. એક દિવાલ આપી દો કે આ દિવાલમાં તારે જે લખવું એ લખવાનું, બીજી રહેવા દેજે. તો એ એક દિવાલે લખશે. તો વળી એકવાર સ્ટીકર ફઈ છે, સ્ટીકર લાવ્યા પ્રાણીઓના. એટલે કુંજ નાનો હતો, એને ફઈ છે સ્ટીકરનું આખું બોક્સ લાવ્યા. હવે સ્ટીકર એ ચોંટાડવું પડે ક્યાંક, એટલે એને જંગલ બનાવવું હતું. તો પછી મેં એક ભાગ છે એને કીધો કે આ ભાગ તારો જંગલનો, અને ચોંટાડ જ્યાં જે ચોંટાડવું હોય. હજી ચોંટેલા પડ્યા છે. તો ઘર કોના માટે છે? ઘર આપણા માટે છે કે આપણે ઘર માટે છીએ? સ્વીકૃતિ શું છે? આપણે ઘર માટે છીએ એવું લાગે. હાચવે કોણ? આપણે. કેટલું? બાળક કરતાંય વધારે. કોને? દિવાલને. તો સહજ બનીએ બસ. જ્યારે આપણે જડ વસ્તુની કદર ચૈતન્ય વસ્તુ કરતા વધુ કરતા હોઈએ ત્યારે આ મૂલ્યનો નિર્વાહ થતો હોય કે ન થતો હોય? ન થતો હોય. એ મૂલ્ય ક્યાંક ને ક્યાંક તૂટે. એ ગેપ જ પછી ધીમે ધીમે દેખાય. તો હું એવું નથી કહેતો કે બધું તોડાવી નાખો, પણ બેહીને ચર્ચા થાય એમ છે કે આટલું તૂટે એમાં કાંઈ વાંધો નથી, તમે તમારે રમો, અથવા ફલાણી જગ્યાએ રમો.
અમારે ગેલેરીની અંદર આમ બે ગેલેરી આમ વચ્ચે અંદર બેડરૂમમાં જવા માટે ગેલેરી છે. એટલે છોકરા તો શું હોય, મશગુલ હોય બધા, એટલે આમ પગ દે આમ પગ દે, બે બાજુથી અડધે ચડીને કે પપ્પા જુઓ તો હું ક્યાં ચડ્યો, એટલે હું ત્યાં જાઉં. હજી મેં કીધું ઉપર જાઉં, હું હેઠે બેઠો, હાલ હજી ઉપર જા. કેટલે જઈએ? હું નીચે છું ડરમાં. એટલે છેક ઓલું ઉપર છત સુધી અડીને હેઠો આવે. તો આમ આપણે સાહસી બનાવવાના, આમ કે હેઠો ઉતર મરી જાય, આમ માયકાંગલા બનાવવાની પ્રક્રિયામાં બનાવવા છે હું સાહસી. અને આપણે પ્રક્રિયા કેવી નાખીએ? ડરની. તો ઘણી બધી રીતે આમાં ડિસ્કશન થઈ શકે. મારો આમાં ખાસો એવો મારા વ્યક્તિગત અનુભવ છે, એટલે મેં તો આમાં બહુ પ્રયોગ કર્યા છે. તમારા બધાના બાળકો સાથે મારા ઘણા બધા પ્રયોગો છે, એટલે મારો આમાં અનુભવ ખાસો એવો છે. એક ઉત્તમ બાપ બનવા માટે મને ઘણા બધા બાળકો મદદરૂપ થયા છે. તો એ બાળકોનો આપણે આભાર માનીએ. બરાબર છે. મેં નાનો હતો ને તે, એટલે કે લગભગ 11મું 12મું ભણતો, નાનાભાઈ ભટ્ટનું એક પુસ્તક વાંચેલું. નાનાભાઈ ભટ્ટ, તો એમણે એક લખેલું વાક્ય, એ મને ચોંટી ગયેલું, મને તો એ સમજાણું નહોતું. એણે એવું લખેલું કે હું ગાંધીજી સાથે રહ્યો, પણ ગાંધીજી સાથેથી નથી શીખ્યો, ગાંધીજી પાસેથી જેટલું નથી શીખી શક્યો એટલું હું નાના બાળકો પાસેથી શીખ્યો. ત્યારે મને સમજાણું નહોતું કે કઈ રીતે હશે. જેમ જેમ મેં બાળકો સાથે સહજ બનવાની પ્રક્રિયા કરી, જેમ જેમ સહજ બનવાની પ્રક્રિયા કરી, એમ મને સમજવામાં બાળકો મદદરૂપ થતા ગયા. મને દેખાણું નાનાભાઈ ભટ્ટનું એ વાક્ય છે, મને સતત અનુભવમાં આવતું ગયું કે અચ્છા, બાળકો પાસેથી શીખવા જેવું અઢળક હોય છે. આપણે તો ધીમે ધીમે કટાઈ જાય છે. બાળકો સતત નવા હોય તો એની સાથે રહીને નવું રહી શકાય એમ છે. તો આ એક વાત પૂરી કરીએ, આગળ હાલીએ. બીજું કાંઈ? ઓકે. બીજો ભાગ એવો છે ધર્મ. આપણે વાત કરતા હતા ધર્મ. તો આપણામાં જે ધર્મની સ્વીકૃતિ છે એ પૂર્ણતાના અર્થમાં છે કે નહીં એ જોઈ લઈએ. હે ને? પૂર્ણતાના અર્થમાં સ્વીકૃતિ હોવાનો મતલબ હું પૂર્ણ બનું એવી મારી અપેક્ષા છે. કોઈને નીચો દેખાડીને પૂર્ણ બનવું છે કે નિરપેક્ષ પૂર્ણતાની વાત છે? નિરપેક્ષ પૂર્ણતાની વાત છે. તો અત્યારે જે ધર્મો છે એ શું કરે છે? ધર્મો શું કરે છે? એક ધર્મ બીજાને શું કરે? નીચો પાડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એ પોતે ઉજળો છે એવું સાબિત થાય છે. તો જે ધર્મને આપણે સમજીએ છીએ એ ધર્મ વિશે તમે શું માનો છો એ પહેલા થોડું કહો. તમે કોને ધર્મ માનો છો? શું આપણી પાસે, કોઈની પાસે ધર્મની સાચી સમજ છે ખરી? એ જોઈ લઈએ. ઓકે. ધર્મના નામે આપણે બાળકોને ખીજાતા હોઈએ કે નહીં? હલો. ધર્મની બાબતમાં પણ આપણે બાળકોને કાંઈક ને કાંઈક શીખવીને કહેતા હોઈએ કે નહીં? આને ધર્મ કહેવાય, આમ કરવાનું હોય, આ નહીં કરે તો પાપ થાય, વગેરે વગેરે. હલો. પાપ પુણ્યને ધર્મ સાથે બાંધી અને બાળકો સાથે વાત કરતા હોઈએ કે નહીં? હા. તો ધર્મ એટલે શું? સર, ધર્મ એટલે કે કોઈ આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્યનો નિર્વાહ કરવો એ જ ધર્મ. કે અત્યારે કોઈ આપણે જોવી કે પિતા પુત્ર સાથે હોય ત્યારે એનો પિતાનો ધર્મ છે, અને પુત્રને પણ પોતાના પિતા પ્રત્યેનો જે કર્તવ્ય ભાવ હોય એ ધર્મ. ઓકે. એટલે મારું કર્તવ્ય એટલે હું જે કરવાનો, મારે જે કરવા જેવું છે એ મારો ધર્મ. ઓકે. કર્તવ્ય એટલે કર્મ ગણું, એમ ગણું? કર્મ તો પછી આપણે જે ક્રિયા અલગ થઈ જશે. કર્તવ્ય એટલે ડ્યુટી. ઓકે. તો દાખલા તરીકે આગળ જે ચર્ચા થઈ એમાં આપણે બાળક સાથે જે રીતે વર્તીએ છીએ એ ઘરની કહાની છે કે એક ઘરની? તો આપણે બાળક સાથે ધર્મ નિભાવીએ છીએ કે અધર્મ? અધર્મ. તો કર્તવ્ય શું? મોટા લોકો સુસાઇડ કરે એ તો સમજ્યા, હાલો, પ્રેશર આવતું હોય. 5 વર્ષનું બાળક ચિંતાના પરિચયમાં હોય? 5 વર્ષનું બાળક
ચિંતાની અને ઓળખાણી હોય? અચ્છા, આપણામાં જુઓ તો આપણે 5 વર્ષના હતા તો ચિંતા નામની કોઈ ચીજ આપણે ઓળખતા હતા નહીં. આજે લગભગ બાળકો ઓળખે છે કે નહીં? ક્યાંથી આવ્યું? જી હેલો. હાજી. સર આના ઉપર એક ક્વેશ્ચન છે. એક જરાક આમ જો વાલા, અવાજ થોડોક એ માઇકનો વધારી દેજો. હા, આ તમે જે કીધું કે આ જ્યારે આપણા પપ્પાને લોકો હતા ત્યારે જ્યારે Good. નાના હા. નાના હતા ત્યારે ચિંતા ને એવું કંઈ ડિપ્રેશન કે એવું કંઈ નહોતું જી. ને આજની જે જનરેશન છે એને ચિંતા ડિપ્રેશનમાં એ જાય છે. તો એનું મેઇન કારણ છે સોશિયલ મીડિયા. અને એના ઉપર ઇન્સ્ટાગ્રામની અંદર જ્યારે કોઈ બી વ્યક્તિ જે 18 વર્ષનો 21 વર્ષનો એ સ્ટોક માર્કેટ ઉપર 3-4 ટીવીની સ્ક્રીન લગાડી નીચે પૈસાનો ઢગલો કરી પછી લેમનગીરી અને ફરારી એ બધી એને રિયલમાં ખરીદી હોય કે ન ખરીદી હોય એ મને નથી ખબર, અથવા તો રેન્ટ ઉપર લીધીને રીલ બનાવે છે એના વ્યૂઝ, ફોલોવર્સ અને લાઇક માટે. તો આજની જે જનરેશન છે ટીનેજર્સ લોકો એ એવું વિચારે છે કે જે 21 અને 18 વર્ષનો આ વ્યક્તિ છે એટલા પૈસા છાપી અને એની લાઈફ એટલી લક્ઝરિયસ બનાવે છે તો હું શું કરી રહ્યો છું. તો આ વસ્તુથી પણ એ ડિપ્રેશનમાં આવી શકે છે. અને જેને લીધે હમણાં જ થોડા ટાઈમ પહેલાં કે જે ગ્રીસમાં હત્યાકાંડ બનેલો કે જેની અંદર એ બધું થયેલું, તો એની અંદર જે ફેનિલ નામનો છોકરો હતો એનામાં એટલો જુસ્સો આવ્યો ક્યાંથી? અને જ્યારે આ પ્રકારની જે રીલ્સો બને છે અને એની પાછળ જે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક જે વાગે છે એ માણસનો જુસ્સાને ક્યાં સુધી લઈ જાય છે એનું કોઈ લિમિટ જ નથી. તો આના માટે તો મારે શું કહેવું છે? તો ખાલી સોશિયલ મીડિયાથી પ્રેશર આવે છે? આ મેં એક એક્ઝામ્પલ થ્રુ તમને હા, સમજાવ્યું. એ બરાબર છે. તો આપણે સમજીએ સાથે મળીને. હું એકલો હું કામ કાંઈ કહું? આપણે હારે મળીને સમજીએ ને બધા, હે ને? દાખલા તરીકે હું પૂછું છું, શું માત્ર સોશિયલ મીડિયાથી જ બાળક ઉપર ચિંતા આવે છે, પ્રેશર આવે છે? જેમ કે 5 વર્ષનું બાળક સોશિયલ મીડિયા ઉપર નથી. 5 વર્ષના બાળક કોઈ ચિંતામાં છે? 7-8 વર્ષના બાળક કોઈ ચિંતામાં છે જ ને? હતાશામાં છે,